ક્યારે મેકો છો ક્યારે મેકો બેસરપા ખબર બેસરમાં બેસરમાં બેસર બાબા હા માતાજીને ગાવા દે આમ કઈને ખેતી કરવા દેવાનું હા મારી ચામુંડા હા કરવા દો ને બેસર દાદા રામ રામ મારું જ્ઞાન જાય પણ મારા બેસર દાદા નો જ્ઞાન નો વધાય નહીં બહુ સેવાય મારો નાખીનો યવાન બોલે તારી સેવાયું કરવા વાળા મારા ખીજડા વાળા બાબો આશીર્વાદ આપે નહીં તો તમે ખોટ પડી કારણ કે હું ગાડીમાં ઉતરો બહુ સેવા કરું અને આવા નાના મારા સેવા થાય પૈસા વાળા દુખિયા હું તો દુખિયા મારા દુખિયાનો વેદ જાણે સુખિયા તું જાણે એનો વેદ સમજો મારો ખીચડા વાળો બાપો અને એમાં તો આ ગાયનો વાંચ્યો હોય આ ઘણું હટાવી દીધું છે આમ તો અમારા ભરવાડ ભાઈઓ આપ્યું ઘણું અને આપશે ભૂવો થાવું ને તો ભરવાડ નો થાવું ખાલી એક લેણ આપે તાર થઈ જાય આ બીજા સમાજમાં ઘણી જગ્યાએ ભૂવા છે પણ એની કિંમત ન હોય અને અમારા ભરવાડમાં જે લેણ આપી જાય ભલા મારા ભૂવો એવું છે ને કે કદાચ ખૂન થઈ ગયો હોય તો અમારો ભૂવો બોલે તો એને સમાધાન કરી નાખી બીજા તેમ સમાજ માતાજી એટલું બધું બહુ માનો નહીં પણ જો કદાચ કઈ ભૂવા અહીંયા ખીજડા વાળા ને આજે તો ભરવાડ ભળી ગયો હોય અને જો મારી ગાયુના ગોદરો કદાચ કોઈ જમીન સામું નજર કરે અને એના હાથ પેટીનું જો ઉધારી ન દઉં તો મારો અને મારા જો કામની માઇકમાં જો ખરવાના રોગ ને મારી જો કદાચ મોજુલો બાપો છે એનો ધૂપનો લોબાળનો ધૂપ આપે અને જો ભલા મારા આ ગામના શિવાલાની માલમાં જો આવવા જવું ને તો મારી ધોળી જતા લાગે મારા ગામનો લોબાળનો ધૂપ કરે અને કદાચ જો બરકી જેવો રોગ આવે અને બરકી જેવો રોગ નો જો હાથથી ન મૂકવું ને તો મારી એક ખીજને બેઠેલો રે આ ગામના માણસની માઇકમાં મારી ધોળી સજા લાગે મારું જ્ઞાન જાય પણ મારો જ્ઞાન નો
વટાવટ મારો મોજીલો આ બનાવ્યું બહુ અઘરી વસ્તુ છે બાપુ. આપણે માતાજી મઢ હોય એમાં તમે પિતૃ બેહાડજો તો ભૂવો તમને પૂજવા દે મને ક્યાં આ ક્યાં દાણા દોરાય ક્યાં બધું ક્યાં કર્યું ને આ બધું શું કર્યું તમને પૂજવા દે. એની કોર 90% માણસ રહેશે ને તમારી આજે હાચા છો ને તમારી 7 જણા જ રહેશે. બધો ધંધો ચાલીમાં હાથ નો રવા દીધા. ગામડીને છેલ્લા ત્રણે જ રહ્યા. તું મને ચાલીમાંથી કે ત્રણે જ રહ્યા. ચાલીમાં ત્રણ ગયા. હાથ નો રહ્યા. હું આમાં બહુ રસ લેતો તો પછી આપણે હાસુ કહેવા દેવી ને ભૂવા કોઈ 90 જણા થઈ જાય આપણે કોઈ હાથ જ ન રહે. એટલે મેં કીધું મારા દીકરા પૈસા આવે ને બહાર ગામ પ્રોગ્રામ કરે આ લપમાં બહુ ન પડાય મારા સમજો. અને મને તો ભૂવો ઘણી તોલ હોય એ જ ગમે. મારું વેણ જાય મારા વેણનો વટાવ ન જાય ભલામાં વાંચેલા કોઈ વટવાની દેવી ના ભાઈ ન ભાઈ. જીલું કાકા ખૂટી જાય કુટુંબ ખૂટી જાય એકની મામાના બહાવ. જેના વડવાનું ધર્મ હોય એમ તો પ્રજાપતિ છે ધર્મ ને માનવા વાળા છે પણ એને મોજીલા મામાની એક રંગ લાગી ગયો. પણ એની હારી મને એવો વિશ્વાસ છે કે એની હારી એની કુળ દેવી છે જ તે બાપુ. અને મારું વેણ જાય પણ મારા વેણનો વટાવ ન જાય. અને કદાચ જો મારા ભાંચેલા કોઈ ભય ન પડે પીર અને ધોળી ધજા ફરકતી હોય મારા નામની. અને જો કદાચ જો મારો મોજીલા મામાના નામની એના નામની જો કદાચ જો ભક્તિ કરે મારું વેણ જાય વેણનો વટાવો ન જાય. અને કદાચ આયા પરિવાર બધો કારણ કે મોટા ભાઈ ભરવાડ ભોંડિયા પરિવાર ને મેવાડા અને રૂડિયા ગમારાજી મેલ એને એમ થાય કે આ ભોંડિયા પરિવારનો વખાણ કર્યા પણ મારા રૂડિયા ગમારાજી મેવાડી બે કણી કાવ આ મોજીલા મામા જાશે નહીં તો મારો નાભીનો અવાજ સાંભળે એટલે એને ના ધોળે પહેરે ડૂબા જાય આવું બધું. મારી રૂડિયા ગમારાજી મેવાડી ગામ છે ને નેહડાની બાઈપા રૂડિયા ગમારાની મેલડી થઈ ગઈ. પણ મેલડીના જો 17 બાજા ને એ એકની વેદા નામનો ઓટ એ મારી મેલડીના 17 સોરીના રૂડિયા ગમારાની માથે એ એકની સોરીનો જરો કારણ કે ચાંદીના હોનાના સતર અને રૂડિયા ગમારાની માથે સોરીનો આરંભ બધા ભાઈઓએ નાખ્યો. અને ફરતો ફરતો વેદા નામનો ઓઠ એ મારી માતાજીના સતર સોરીના રૂડિયા ગમારાની માથે આફતની વેળા આવ્યો. કે મારી મેલડી તું ક્યાં હોય ગઈ
ભાઈઓને એમ થાય કે આ માતાજીના સતર આને દુઃખની વેળા હશે, ભૂખની, એમાં માતાજીના આને સતર વેચી નાખ્યા. પણ સમય જતા એક દી જેના મોઢની માથે આવરણ આવે, એના દીકરીને શરૂ થઈ ગયા. કીધું દાદા વેદા હોત રૂડિયા કમારાની નારણીનો જે સત્તર છોડી લાવ્યો છો, એ તારા દીકરીના ખોળીએ હું ઘર ધપત્યું કાંઈ શું, પણ હું રૂડિયા કમારાની નારણી શું અને એના સત્તર છોડેલા શરીર પાછા આપી દઉં. હું રૂડિયા કમારાની નારણી જેના કુળમાં તો મારી ચામુંડા પૂજાતી હોય, વિશ્વ પૂજાળી ચામુંડા, હાથ સમદર ને ફૂક મારે ફૂક, હાથ સમદર જેવા સમદર ને સુશી દે. ઘણી જગ્યાએ માંડલા હાલે, હાથથી હાલે, નાટથી હાલે, ઈ ભયુમાં કોંદવા હોય ત્યારે હાથથી હાલે, નહીં તો હાથ સમદર ને શ્રાવણ સુશી દે. ઈનો ભૂવો બનાવ હોય તો ભલામણ એના એક કાલી માણાને ખોળી અને ધ્રુજાવી નો દે. જેનો વ્યાણ જાય વ્યાણ ઝાડ જાય પણ ઝાડ ખોટી ન પડે. એક વખત માતાજી હોળનું વ્યાણ આપી દે અને ગદ પાવાની કાલક્યા હોય તો ભલે મ્યાલની 17 નો વધાવો આપ્યો, પણ તો ભલા માણસ તો મારું પાછું બોલ્યું કરે ને તો દુનિયાની બાજપા ધરમ. કારણ કે અમે તો ભરવાડ છીએ, મારી આયા તાપ ઘણા ટાઈમથી 7-8 વર્ષથી રાખું છું. એને દાંત ન પકડ્યો, ભરવાનો દીકરો છું. અને કોઈ 50,000 આપે તો શ્રીફળમાં ઉતારું, એક લીંબુ ન ઉતારું. અને ઘણી જગ્યાએ તાંત્રિક વાળાને પકડી દીધી. મેં તમારી પાસે 10,000 રૂપિયા લઈ ગયો અને ઘણી જગ્યાએ માણસો આવે કે લાય કાળું લુગડું ને એક શ્રીફળ ને 5 લીંબુ અને મૂકો આમાં 5,000 ગામના સીમાડે મૂકતો જાય, એક હિસાબ નાખતો જાય. પણ બાપુ જેની પાસે 10,000 લીધા હોય એને 5,000 આપી દો. જગતની માલિકા વાળું એ બધું તાંત્રિક છે, ખોટું છે બધું. તમે વીડિયા દો તો કેટલા ને જે હાલવી દે. સત્યના માર્ગે હાલો અને દુનિયામાં જો કડવો કાંટો વાગવા દઉં અને મને તો સાનિધ્યમાં દેખાડો કે આ વ્યક્તિએ કાંઈક વાપર્યું છે. આ કોઈ લૂંટવાનો ધંધો નથી કર્યો. બધા અમારા પગ પડતા એને કહી દેવું આમાં એમને વાપર્યું છે. પણ મને જેવું દેખાય છે કે અહીંયા હજી અવાડો તો ખાલી છે, ભરાશે, આ સમુદ્રો બનશે, ઝાડ નાખે પાણીઓ આવશે અને આ વડ પીપળા બધા મોટા થઈ જશે અને આને પૂજ કદાચ જો તારી પેઢીમાં જો લૂણો આવવા દો, જે તમે 4-5 સેવા કરો. હું બોલું એમ બોલો તો મને પેઢીમાં લૂણો ન આવવા દો બાપુ. કેન્સર જેવો રોગ હોય, કેન્સર જેવા રોગને મટાડી દઉં. દુનિયાની મારી પાસે ધર્મને કોઈ માને નહીં. આ બિસ્ટોલ પીવે ની મામા કે કેન્સરના રોગને પી જાઓ. દવાખાનાની માલિકા ડોક્ટરનો રિપોર્ટ ખોટી દે. જગતની માલિકા પોતાનું ધર્મ તો મામાદેવ એના સાનિધ્યમાં સકળ વગરનું બળ ને દુનિયાની માલિકા જગતની માલિકા પોતાની કુળ દેવી છે માતાજીની લટ લે અને કદાચ જો વહની વેળા હોય ભલા માણા જો 5 આંગળા પાડો અડધો દવાખાનાની માલિકા ડોક્ટર કહી દે તારા દીકરાની બે કિડની ખરાબ અને 2 વાગ્યાના સુમારે ભલા માણા અહીંયા જો મને એક કરી ભાવની ગાઈ નાખો. મારી ભૂડિયાની અહીંયા કને મ્યાલડી બેઠી છે, નાણીયાળીની માલપા ગાતરાળ બેઠી છે. આ બધી ગાડી ફરી આવી છો. કોઈ ક્યાંક મ્યાલડી માંગ બધું ખોટું છે. પોતાના ધર્મ સિવાય તમારું બાવણું ન થઈ જાય. કોઈ એમ કે દીકરા આપે હું 51,000 રૂપિયા આપી દઉં છું, મારું કામ કરી
પોતાના ધર્મ સિવાય તમને ચાય જળવાનું નથી, ચાય બાઉલ ધર્મ સિવાય કોઈ પકડશે નહીં, ખોટા આટા મારતા. મારી ફુરિયાની બ્યાલડી એ મારી હરિયાળી ના જુગદાર મન ગતરાય ના ટકોરો મરાય. મારી વાણી માં એક સોરવા કાઢો તો આવું નહીં. બ્યાલડી જાવઈ ઓછિયાળા ગુડા પડવા દે દુનિયાની મારી પાસે ધર્મનો વેદ પડ્યો હોય, ધર્મને ગોતવા વાળો માણસ હોવો જોઈએ. આસો કારીગર મળી જાય અને કદાચ જો પાસ આમુડા પાડે અને તારા ભુવાનો કદાચ વેદ ત્રણ પેઢીનો પડ્યો હોય અને બ્યાલડીનો વેદ જો ભલામણો પૂરો ન કરી દઉં તો જગતની બાઈપા ધર્મને કોઈ થાય નહીં. મારી બ્યાલડીનો સમય આવે ઘણા સમયથી બ્યાલડી જાઉં પૂછી બેઠી. લાલ લાલ મારો મારે શિયાળો મારી બ્યાલડી. વર્ષોનો જને વાળો હોય ગયો મારી બ્યાલડી કે મારો આપણે શિયાળો લાગે અને ભલા મારા તો હજીનો ઓટકાર આવે અને દુનિયાની માઇકમાં જો કદાચ જો સાક્ષી આગું મારો માંડવો વધાવે મને હુકાનું જો લીલું ન કરી દો જગતની માઇકમાં હું હમઠિયાળા ગામની માઇકમાં એકથી ભલા મારા ભૂડિયાની બ્યાલડી સામે કોઈનું નામ ન લેવાય, મોટા હામ ન કવાય. બડા ધરામાં ધરામનું ગગું કરી બ્યાલડી. ફરી પરમાત્મા જેવા એવા માતાજીના ભુવા આગળ થઈ ગયા, ગોબર ભુવા બધા આગળ એવા ભુવા અને એનું તો એનું જ પડેલું છે. અને ઈ મારી બ્યાલડી કે ભલા માણસો અહીંયા કદાચ જો મારી શમશાન વાળી બ્યાલડી આવી હોય અને કદાચ જો મારા પોસાનો હિસાબ લઈ જાઓ મારી બ્યાલડી કે કદાચ જો દુનિયાની મારી પાસે દેવ દેવનો હગો ને માણા માણાનો હગો. વર્ષોના વાણા વહી ગયા હોય પણ મારી આનો સમય આવે તારે તને શમશાન વાળી મેલડીને બોલાવું છું, અમારી જીવન બોલાવે તો કદાચ કેવી કે આવા બેનો બોલાવે કદાચ જો ભલા મને તારો એ પેઢીનો કદાચ ન્યાય કરેલો કદાચ ગોટાળો હોય અને કદાચ જો લાઈ કક્કુ ને કક્કા વટી અથવા મારી શમશાન વાળી મેલડી અને મારો પાંચીનો મામો આવે ને કદાચ જો કક્કુ ન કરાવું તો ભાઈ શમશાન વાળી મેલડી. એની બાજુમાં મારા બેસર દાદા તો છુટકારો થાય ખમાનો ખમકારો. હાલો
કે ને આહા. ત્યાં કુટુંબમાં ગોઠાળો. આહા. અને મને તું યાદ કરે સમજણ લઈને બાબાને પૂછે ભલો ભલો એને ભલો પૂછને ખમા 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 ગોઠાળો કાઢે. મારી એનો સમય આવશે તેથી તમને ને મને બધાને બોલાવશે ને તેથી એમ છે એનો વેદ છે એ વખતે એનો કારણ કે એકથી બોલાવશે મને વિશ્વાસ એવો આવી ગયો છે કારણ કે અહીંયા મેં બધું જોયું ને એટલે એકથી બોલાવશે તેથી આમ જો ભલા મારા તારો કદાચ જો ધર્મનો કદાચ વેણ જાય પણ વેણનો વટાવ ન જાય આમ તો મારું પાછેલું ભાઈઓ ન પડે કમું છે ને આહા. એના કુટુંબનું કોળે કોળું પીજો. આ પણ કમું થાય ને મેળડી સમજણ. ખમા 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 એ માયા તાવે તું માંડી મેલડી તાવે તું ખમાના ખમકારો કરે અમારા દેશના દાદારી દૂધ તારો કરે હાથલ મારે પગ તારો કરે મારા દેશના દેશના કહુમાં ઘોડિયા પીએ ને દીદા ને ભા મારા ખીજડા વાળા બાબાના સાનિધ્યમાં કોઈ 200 કોઈ 500 1000 આપ્યા હોય અને કદાચ હોય 11 દિવસના સમયની માલપાડો લઈને પાછું ઘણો વળતર વાળી દઉં તો હું આવી ચમકલાવાના આયા બાપની માલપા બેઠેલો એ તારી માજીનો બાબો મારો ખીજડા વાળો બાબો અને હોશિયાર વાહુડું પાડે આતું હોય અને ભલે ન આતું હોય પણ એની માટે તો બધા હરખા પણ કોઈને એવું દવાખાનું આવ્યું હોય અને આથી ગાડી લઈ જાય બોટાદ બાજુ પણ મારા બાજુના બાબા સામે નજર માંડે તો ભલા મારા દવાખાનાની માલપા તો ડોક્ટર ન બીજી દઉં ને તો મારી થોડી ધંધો લાગે ફાટક નો વટવા દો અહીંથી નમીન જાય તો ભલા મામા આંબી લે આહા મારું વેણ જાય વેણનો વટાવ ન જાય ખાંડનો સમય હોય માણસનો આખો દી મગજ કામ ન કરતું હોય પણ જો મારા ઓટ લાવી બેસી જાય
અને ભલા મને એના મગજ ચાલ ન કરી દો કે હું એક મારી ધોળી ભગા વાળો અંતરને ફુવારા જેવા ગુલામીની જેને ફરે આવે એવું એનું જીવન ન કરી દો. કદાચ પીવાની વેળા આવી હોય પણ મારા સાહેબની દેહમાં આવે તો કપોતે મરવા નવ ને તો કબડિયાળાના કાગળમાં બેઠેલો મારો મામા સરકાર તારી દુનિયા દીવાની. છેલ્લો રાઉન્ડ છે અને છેલ્લા મામાના ભૂવા બેઠા છે. આપણે મારા વાળા 3 વાગ્યાનો સમય થઈ ગયો એટલે વધારે નહીં અને હો રૂપિયાને 4-5 બોલ આવવા દો. પછી વાય જે 50-50 ના આવે મારા વાળા મામાના નામ ઉપર આપણે શેરું લેવું છે, પછી નથી લેવું. એટલે ભાવથી બધા હા 100-2 રૂપિયા ફટાફટ આવવા દો મારા વાળા. વલ્લભભાઈ હાલો બધા હા માંગીને જ લેવાના છો. હા ફટાફટ ઉભા થઈ જાઓ મારા વાળા. એક 100 રૂપિયા લોકો આપે ધન્યવાદ. બીજા એક 100 રૂપિયા આપે છે મારા મામાનું નામ ભલે 150 જે કાંઈ હોય તે. પણ મારા વાળા જે કાંઈ બેઠા છો એ મારા વાળા આવવા દો. છેલ્લો રાઉન્ડ છે મારા વાળા. ફોન લે તો ફોન લે પાંખડી અહીંયા મેં કીધું ભલે તમને 10 રૂપિયા જ મેકજો ન હોય તો, પણ કોઈ બાકી ન રહેતા મારા વાળા. હા છેલ્લા મામાનું નામ ઉપર લેવાના છે મારા વાળા, વધારે નથી લેવાના. હા હા ફટાફટ જાઓ. અમારા બેન 100 રૂપિયા મામાના નામ ઉપર આપે. એ મારા મામો જીવતા રાખે બા. બીજા એક 100 રૂપિયા મામાના નામ ઉપર મારા વાળા. એ મારા મામા જેવો જીવતા રાખે. હા ઈ મારો એને ઘરે જ મામો છે. તારી ભલે 50-50 રૂપિયા પર કોઈ બાકી ન રહે તમારો મારા મોતીના મામા પણ એ મામા તારા રાજમાં હવેલી લાલે રસે. હવેલી લાલે મની મીઠી તારી મેર છે. એ આવા મામા તારા રાજમાં હવેલી લાલે રસે. એ મામા નામ ઉપર 100 રૂપિયા મારવાના. જે કાંઈ બેઠા છો ફૂલની તો ફૂલની પાંખડી પણ મારવાના કોઈ બાકી ન રહેતા. છેલ્લો રાઉન્ડ છે, છેલ્લું લેવાનું છે મારવા. હા મામા તારી મીઠી લાયને છોડ. બીજા એક 100 રૂપિયા મામા નામ ઉપર. એ મારા મામા જીવતા રાખે બાપ. આમોદ થયું કે 50-50 રૂપિયા આમ તો મારા રાવણ જેવું વ્યામ નો ભાવ પડ્યો. હા ભાઈઓ બહેનો જે કાંઈ 10,000 રૂપિયા હોય તો 10,000 રૂપિયા આપી દીધો. કેટલા રાઉન્ડમાં દશાયા મારી તારક પડી હતી દુનિયા મારી કોઈ હજી નહોતી. આ ભુવા માંથી આની સંસદ પડેલું છે. કોઈનો તું તારે મામા જેવું હતા. એ જીવતા હતા મારા મામા જેવું. એ કોઈનું તું તેજી મારા ખીજડા વાળા હતા. બીજા એક અમારા બેન 100 રૂપિયા મામા નામ એ સાધુ આપે મારો મોજરો મામો. હા ભલે
ભલે મેં કીધું ને 50 20 10 જે કાંઈ ભોગવે મારા ઓલા ફૂલની પાકડી ઓલા બેન ને બોલાવો સાવ તારી હારે શું ને હા તને બોલે હા હા પૂછી લેજો છેલ્લો રાઉન્ડ છે મારા વાલા હા મામા નામ ઉપર ધન્યવાદ હજી માગી લે તો નો કહેતો તો મામો તારી હારે હા હા તું મને માનને તાવ તારી હારે ને જા હા મામા જા જા તું માગી નો કહેતો તો તારી મામો હા એ ભુવાને લઈ લઈએ આપણે ભુવા ભણે લે ને એટલે તેમ તારું કામ મારું આજની તારીખ જા માગ તારે કાઢવું જ છે ને. હા હા તેમ તારું કામ મારું તારી કોઈ કામ નહીં એમાં મરી વહી જાય તેમ તારું કામ આવા દીજો મારા વાલા 20 25 50 રૂપિયા કોઈ બાકી નો રહેતા છેલ્લા રાઉન્ડમાં લેવાના છે બધા ભાઈ માંગી હા હા જાઓ જાઓ હા 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 પગે લાગી જે પૂછવાનું પૂછી લેજો હા 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 અમારા માડીને મોજ આવી ગઈ ધન્યવાદ ધન્યવાદ આવે જો એમ પ્રમાણે હા 200 રૂપિયા માડી અમારે આપે છે મામાના નામ ઉપર એ દાદુ આપે મારા બીજા 51 રૂપિયા મામાના નામ ઉપર આપે એ જીવતા રાખે મારા મામા બાપ હા કાંઈ તમ તારા આમ તો બધું થઈ પડશે તેમ કહેવાય માંગો મળી જશે સહેલું તમતા અને એક ઘડીક 2 મિનિટ આપણે તમતા હા ઘડીક આ રમાડ લેવો ને આને લઈ લેવી આપણે 2 મિનિટ પછી બધાને ઘડીક રમાડ લેવી 5-10 મિનિટ હા કોઈ